સો ગાઈઝ, હું છું આપનો મિત્ર નરેશ બિલોન. મિત્રો, આપણે નાની નાની ભૂલોથી આપણું જીવન પણ વ્યર્થ કરી નાખીએ છીએ. ઘણી બધી એવી લોકો હું જોઉં છું જે નાની નાની ભૂલો છે પણ એની અવગણના કરે છે. સાથીઓ, એવો જ કિસ્સો કાલે મેં મારી નજરની સામે જોયો. જ્યારે ગાડી રેલવેની આપણે વાત કરીએ છીએ, જ્યારે રેલવે ગાડી, હું પણ એમાં બેઠો હતો સાથીઓ. જ્યાં ગાડી સ્ટેશન પર ઊભી હતી ત્યારે એક ભાઈ એકી કરવા માટે, એટલે કે પેશાબ કરવા માટે નીચે ઉતર્યો હતો. તો હવે જસ્ટ સમજી લો કે આપણું લાસ્ટ સ્ટેશન જ્યાં ઉતરવાનું છે ત્યાં એકાદ સ્ટેશન બાકી હતું. સમજી લો એક જ સ્ટેશન બાકી હતું. તો એક સ્ટેશન પર ગાડીને જવામાં વધુમાં વધુ 5 મિનિટ લાગે યા 7 મિનિટ લાગે. તો છતાં પણ એ વ્યક્તિ હોઈ શકે છે, અર્જન્ટલી પેશાબ હોઈ શકે, પણ ગાડીમાં સુવિધા હતી સાથીઓ. ગાડીમાં સુવિધા પેશાબ કરવાની તેમજ ટોયલેટની પણ સુવિધા હતી, છતાં પણ કયા કારણસર એ વ્યક્તિ ત્યાં ઉતર્યો આપણને ખબર નથી સાથીઓ. હું વિડીયો પણ બનાવવાનો હતો, પણ એવું થયું કે યાર મોબાઈલ કાઢતાની સાથે ગાડી ઉપડી ગઈ અને કેમેરો સ્ટાર્ટ કરતાં એ વ્યક્તિ દૂર થઈ ગયો હતો, એટલે વિડીયો મારાથી નથી બન્યો. સાથીઓ, એ વ્યક્તિ જ્યારે ગાડી હોર્ન મારે છે ત્યારે ટોયલેટમાંથી તો નીકળે છે, પેશાબ કરવા ગયો હતો ત્યાંથી, પણ જસ્ટ ગાડી ઉપડી જાય છે અને ઉપરથી એટલે કે ચાલુ ગાડીમાં એ ઉપર ચડવાની કોશિશ કરે છે. તો છતાં પણ સાથીઓ એનાથી નથી ચડાતું. તો બીજો ડબ્બો આવે ત્યારે પણ કોશિશ કરે છે સાથીઓ, તો ત્યાં પણ નથી ચડાવ્યું. તો એને ઉપરાંત ચડવાની જગ્યાએ એ ગાડીની અંદર આવી જતો. તો સાથીઓ, ઘણી વખત આપણી આ નાની નાની ભૂલો આપણે જીવન પણ ગુમાવી બેસીએ છીએ. કદાચ એ ગાડીની અંદર આવી જતો અને મૃત્યુ થઈ જતું તો એના પરિવારનું શું? એ વ્યક્તિ એક ઘરનો જિમ્મેદાર નાગરિક પણ હોઈ શકે છે, એક માતા પિતાનો એક જ વારિસ પણ હોઈ શકે છે, ઘરના દરેક લોકોનો એ ભરોસો હોઈ શકે છે. એના પરિવારનું ભવિષ્યનું શું? એના બાળકોનું શું? એની માતા પિતાનું શું? એની વાઈફનું શું? એની સાથે જોડાયેલા લોકોને શું? આપણે તો સાથીઓ આવી નાની ભૂલ કરીને કદાચ જતા રહીએ, આ જીવન છોડી દઈએ, આ દુનિયા છોડી દઈએ, પણ આપણી પાછળ ઘણા લોકો દુઃખી થાય છે. આપણી પાછળ આપણું કુટુંબની સાથે સાથે જેટલા પણ લોકો આપણી સાથે જોડાયેલા છે, દરેક લોકો દુઃખી થતા હોય છે. તો સાથીઓ, આવી નાની નાની ભૂલો તમને, તમારા પરિવારને ઘણી જ ખરાબ દિશામાં લઈ જાય છે. ઘણા લોકોને દુઃખી થાય છે, કરે છે, ત્યારે ઘણા લોકોનું જીવન ખરાબ કરે છે. તો મિત્રો, તમે જો આવી ગાડીની, ટ્રેનની વાત હોય, યા બાઇક ચલાવવાની વાત હોય, યા 4 વ્હીલર ચલાવવાની વાત હોય, યા રોડ ક્રોસ કરવાની વાત હોય, યા ગમે તે બાબતનું આવું નાનું ડિસિઝન, નાની નાની બાબતને લઈને સિરિયસ બનો. આ નાની નાની બાબતો કોઈક દિવસ ઘણી મોટી આફત કરી દેશે, આપણા માટે ઊભી કરી દેશે. એટલે આવા હું અનેક કિસ્સાઓ જોઉં છું. તમે રસ્તા પર જતા હોય ત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં જતા હોય છે ને ક્યારેક ગાડી એક્સિડન્ટ પણ થઈ જતી હોય છે. તમે હેલ્મેટ નથી પહેરીને જતા ને ક્યારેક કંઈક આવી જવાના યા કંઈક કારણોસર આપણે પડી જતા હોય છે ને માથામાં વાગી જતું હોય છે અને મૃત્યુ પણ થઈ જતું હોય છે, યા હાથ પગ પણ ભાગી જતો હોય છે. તમે ડ્રાઇવિંગ કરતી વખતે તમારું ધ્યાન આઉટ સાઈડ, આ સાઈડ હોય ત્યારે કોઈ બીજા સાથે પણ એક્સિડન્ટ થઈ જતું હોય છે. કંઈક નાના નાના આવા પ્રશ્નોના લીધે જે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, જે આપણા હાથમાં છે સાથીઓ, એની ક્યારે પણ લાપરવાહી ના રાખતા. જે પણ કાર્ય કરો, એક જ વાર જીવન મળ્યું છે, સંપૂર્ણ કાર્ય સમજીને વ્યવસ્થિત રીતે, તમને કોઈ માનહાનિ ના થાય, તમને કોઈ નુકસાન ના થાય અને તમારા સાથે સાથે તમારા ઘરના સદસ્યોને યા તમારા ફ્રેન્ડ સર્કલને તકલીફ ના થાય, એ બાબતોનું પણ ધ્યાન રાખો સાથીઓ. કેમ કે અવારનવાર આ કિસ્સાઓ હું જોતો જ રહું છું અને આ તાજો જ ગઈકાલનો જ કિસ્સો છે. એટલે મને થયું કે યાર વિડીયો બનાવી દઈએ
તો મિત્રો વધુમાં વધુ આ વિડીયો મારો શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચવો જોઈએ, જેથી કોઈ બીજા વ્યક્તિઓ આવી રીતે આવી નાની નાની ભૂલો ના કરે અને ભૂલો કરતા હોય તો આ વિડીયો જોઈને સુધરી જાય, એવી આશા સાથે મેં આ વિડીયો બનાવ્યો છે. તો પ્લીઝ શેર કરજો મિત્રો. બાય બાય.